સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં આશુરાत् કલૌ ઘોરેऽપि યદ્ભક્તૌ અષ્ટાંગયોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદી સમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લોગા કલિશંભવાહ સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરું પરંપરાં વંદે ગુરું પરંપરાં ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય ઓમ હરિકૃષ્ણાય નમઃ ઓમ નરનારાયણ દેવાય નમઃ ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમો નમઃ ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ્ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિ માત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર બાળ પ્રભુ ઘનશ્યામ માં ભક્તિ દેવી આ ભૂમંડળ ઉપરથી વિદાય થયા છે. એમને બરાબર 7 મહિનાનો સમય થયો છે. જેઠ શુદ્ધ એકાદશીનો દિવસ છે. દસમના દિવસે શ્રાદ્ધ કરી બ્રાહ્મણોને વિદાય આપ્યા પછી ધર્મદેવના શરીરે થોડો તાવ અનુભવાયો છે. શરીરમાં તાવ, થાક જોવા મળ્યો છે. દસમીના સવારે ધર્મદેવે એ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન બ્રાહ્મણો પાસે કરાવડાવ્યું છે. એ જેઠ સુદ એકાદશી નિર્જળા એકાદશીની રાત્રિ, એ રાત્રિનો પ્રથમ પ્રહર ધર્મદેવ જીવન પર્યંત એમણે જાગરણ કર્યું છે. એક પણ એકાદશી એ પ્રભુના જાગરણ વિનાની જવા દીધી નથી. ધર્મદેવ રાત્રે જાગરણ કરે છે, પથારીમાં સૂતા સૂતા. સાથે ઘનશ્યામ પ્રભુ પણ જાગરણમાં જોડાયા છે. પિતાની સેવા પગચંપી કરતા થકા. એમ કરતા
જાગરણ તો સંપન્ન થયું, પણ રાત્રે ઊંઘ આવતી નથી, શરીરમાં તાવ વધતો જણાય છે. એની વચ્ચે ધર્મદેવ ભાવ સમાધિમાં ઘનશ્યામ પ્રભુના જન્મ પૂર્વે જે દર્શન વૃંદાવનની અંદર થયું હતું એ જ પ્રસંગ માનસપટ ઉપર છવાઈ ગયો. માનસપટ ઉપર એ પ્રસંગ છવાઈ ગયો. ત્યાં તો સાક્ષાત મુરલીધારી વેણુને વજાડનારા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. ઘડીકમાં વેણુને વજાડતા કૃષ્ણને એ જ ભગવાન પોતાને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા છે એવો વિશ્વાસ ધર્મદેવના હૈયામાં દ્રઢ કરાવવા માટે ભગવાન ઘડીકમાં પોતાના દીકરા રૂપે દેખાય, ઘડીકમાં વેણુ વગાડતા દેખાય. આંખ ખોલીને જોયું તો એ જ ભગવાન સામે, અને હૈયું ભરાઈ આવ્યું. પ્રાર્થના કરી. ઓળખ થયા પછીનો આનંદ એ જેઠ સુદ એકાદશી, નિર્જળા એકાદશીના દિવસે ધર્મદેવ પથારીમાં તાવની પીડાની વચ્ચે પણ ઊભા થઈ અને ઘનશ્યામ પ્રભુને બાથમાં લઈને ભેટ્યા છે. હૈયું ભરાઈ આવ્યું, આંખમાં હરખના આંસુ આવી ગયા, અને તરત જ એ મધરાતે ધર્મ પરિવાર સૂઈ ગયો હતો, પણ રામ પ્રતાપ અને ઈચ્છારામને જગાડી મર્મની વાત કરતા કીધું કે આ તમારો ભાઈ છે ને એ સાક્ષાત ભગવાન છે. આવી વાત કરી. એમ કરતાં કરતાં એકાદશીની રાત્રિનું અંતિમ પ્રહર પણ જાણે પૂરું થવા આવ્યું. દ્વાદશીનું મંગળ પ્રભાત થયું છે. બધા જ નિત્ય કર્મમાંથી પરવારી રહ્યા છે. અને ત્યારે એ રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ બધાના સાંભળતા, અને શ્રીહરિએ બધાના સાંભળતા પિતાને પૂછ્યું, તમુવાચ તદા ધર્મ પૂર્ણ કામોસ્મ્યહમ હરે નાસ્તિ ભક્તૌ તુ તે તૃપ્તિ કૃષ્ણ ક્વચન મે રુદી. હે પિતા ધર્મદેવ, તમારા હૃદયમાં કોઈ ઈચ્છા હોય તો કહો. આવું જ્યારે કીધું, તમારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો ક્યારે કહો. તમુવાચ તદા ધર્મ, ત્યારે ધર્મદેવ કહે ઘનશ્યામ પ્રભુને, તમારા યોગથી હું પૂર્ણ કામ થયો છું, કોઈ ઈચ્છા નથી. કેવળ મારું મન અવિરત તમારા ચરણારવિંદમાં સ્થિર થાય એટલી જ. દેહપાતાવદી તતઃ કર્તુમ ઈચ્છામિ તામહં કિંતુ ત્વશક્તેન પૂજાદી કર્તુમ શક્યમ મયા ન વૈ. કેવળ તમારું ભજન કરવું છે, તમારી ભક્તિ કરવી છે. ભક્તિ કરવામાં મારું મન તૃપ્ત થતું નથી, પણ કઠણાઈ એ છે. કિંતુ અશક્તેના, આ શરીર અશક્ત થયું છે એટલે બીજું તો કોઈ પૂજા વિધિ કરી શકાય એવું લાગતું નથી. પણ અતોહમ શ્રોતુમ ઈચ્છામિ શ્રીમદ ભાગવતમ હરે સાર્થમ સપ્તાહ વિધિના તત સંપાદય મે દ્રુતમ તત સંપાદય મે દ્રુતમ. મારે ભાગવતની કથા સાંભળવાની અંતરમાં ઈચ્છા છે, અને ઈચ્છા મારી પૂર્ણ કરો. આટલું જે કહ્યું ને, પિતાની ઈચ્છા જાણી તરત જ તે જ ક્ષણે એ રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, સ્વયં પ્રભુ એ તરત જ કેળના સ્તંભનો મંડપ સજ્યો છે. મંડપની રચના થઈ, અને ઉત્તમ એવા બ્રાહ્મણ રામ પ્રતાપજી પોતે ધર્મનિષ્ઠ શાસ્ત્ર લક્ષણથી સંપન્ન એવા ભાગવત કથાકાર વૈષ્ણવ વિપ્રને આમંત્રણ આપી ઘરે બોલાવ્યા. અને જ્યારે ઘરે આવ્યા છે ત્યારે પણ
ધર્મદેવ હવે બીમાર છે, પણ છતાંય જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી શાસ્ત્રોનું વિધાન છે ક્યારે પણ ધર્મનો ભંગ ન કરવો. એટલે ધર્મદેવ એ પરિવારના સ્વજનોએ તૈયાર કરેલું થોડું શરીરને અનુકૂળ આવે એવું થોડું ગરમ જળ એનાથી સ્નાન કરી સ્નાનાદિક નિત્યવિધિ કરી અને શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવા માટે તત્પર થયા છે. અને કથા શ્રવણ વિપ્ર જ્યારે કથાનું શ્રવણ કરાવતા હોય ત્યારે કેવળ ધર્મદેવનું મન ભગવાનમાં જ પરોવાયેલું છે. બાળપ્રભુ ઘનશ્યામ પણ બાજુમાં બેઠા છે અને એક એક સપ્તાહના એક એક દિવસ જે સંપૂર્ણ વિધિવત સ્થાપન વિધિમાં ધર્મદેવે પ્રથમ નિર્વિઘ્નતા માટે ગણપતિજીનું પૂજન કરાવ્યું, પોતે કર્યું. કુળદેવ હનુમાનજી મહારાજનું પૂજન કર્યું. ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી. એટલું જ નહીં, ભાગવતની સાથે 5 વિદ્વાન અન્ય પણ રાખેલા જેનું પુરસ્ચરણ કરવા માટે. ગાયત્રી કૃષ્ણ મંત્રાણામ જપાર્થમ બ્રાહ્મણાન વિદ વવ્રે પંચૈવ તેભ્યો આદૌ દ્વાસૌ ભૂષાસનાદિ ચ. 5 બ્રાહ્મણો અન્ય એનું પણ વર્ણન કર્યું. આ 5 બ્રાહ્મણ શું કરે તો કે 7 દિવસ પર્યંત એક બ્રાહ્મણ વિપ્ર એક ગાયત્રી મંત્ર, બીજા એક બ્રાહ્મણ વિપ્ર દ્વાદશાક્ષર મંત્ર, ત્રીજા વિપ્ર અષ્ટાક્ષર મંત્ર, ચોથા વિપ્ર ષડક્ષર મંત્ર અને એ 5મા વિપ્ર દ્વયાક્ષર મંત્રનો જપ કરવા માટે એમનું વર્ણન કર્યું છે. એ બ્રાહ્મણોનું જ્યારે વર્ણન કરવામાં આવે ત્યારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રાહ્મણોને વસ્ત્ર, અલંકાર, આસન, પાત્ર, ઉપપાત્ર, આચમની અને ગૌમુખી આટલું એનું દાન કર્યા પછી વર્ણિમાં વરાયેલા બ્રાહ્મણો 7 દિવસ પર્યંત મંત્રનો જપ કરવા લાગ્યા છે. બીજી બાજુ ભાગવતના વક્તા જે પંડિત વિદ્વાન વિપ્ર છે એ પણ એ ભગવાનનું સાક્ષાત વાંગમય સ્વરૂપ એવા ભાગવતની કથા સંભળાવે. ભાગવતની કથા સંભળાવવા માટે તૈયાર થાય ત્યારે દરરોજ પ્રતિદિન વ્યાસજીના પ્રતિકરૂપ એવા વક્તાનું પૂજન ધર્મદેવ એ શરીરમાં અશક્તિ હોવા છતાં પણ એ રામ પ્રતાપભાઈ અને બાલપ્રભુ ઘનશ્યામનો હાથ પકડી પોતે પોતાના હાથે એ એમનું પૂજન કરે. અને આવી રીતે તાવની પીડામાં પણ ભક્તો કેટલી મોટી વાત, કેવો મારા તમારા જીવનને સ્પર્શે એવી વાત છે. આપણે પણ વૃદ્ધાવસ્થામાં શું કરવું? તો આવી રીતે ધર્મદેવ દરરોજ એ 7 દિવસ સુધી કથા સાંભળે. તાવની પીડા ઘટતી નથી, વધે છે. પણ જ્યારે કથા શ્રવણ કરતા હોય ને તો જાણે કે શરીરમાં તાવ જ નથી ને એટલો આનંદ આવે. અને એમાંય ભાગવતની કથા 6 દિવસ સુધી એ રાત્રિ અને દિવસ આમ પસાર થાય. પરીક્ષિત મહારાજા જે રીતે ભાગવતની કથા સાંભળતા ભાવ સમાધિમાં બુડી જાય એ જ રીતે ધર્મદેવ એ દિવસની કથા સાંભળી હોય અને તમામ કથામાંથી એ સારરૂપ ભગવાનમાં હેત વૃદ્ધિ પામે, પ્રેમ વૃદ્ધિ પામે, ભગવાનમાં ચિત્તવૃત્તિઓ પરોવાઈ જાય. રાત્રે જાણે ભાવ સમાધિમાં, જેને યોગ નિંદ્રા કહેવાય, એવી ભાવ સમાધિમાં બુડી જાય. 7મો દિવસ આવ્યો. સંવત 1848 જેઠવદી ચોથ અને શુક્રવારનો દિવસ પ્રાતઃ સમય કથાની સમાપ્તિ થઈ. કથાની સમાપ્તિ વખતે પણ ધર્મદેવે એ બ્રાહ્મણનું પૂજન કર્યું. 1000 સોનામોરો ધર્મદેવે આપી છે. કળા આદિ અલંકારો, મહાવસ્ત્રો, સુવર્ણ રચિત અને સુવર્ણ રચિત સિંહ, શુભ લક્ષણવાળી ગાય એ પણ દક્ષિણામાં આપી છે. રામ પ્રતાપ આદિ તમામ સંબંધીજનો છે મંગલ ગીતો વાજિંત્રોનું ગાન કરતાં કરતાં એ જે વર્ણિમાં વરાયેલા 5 વિપ્રો હતા એને વડાવવા માટે એમના ભવન સુધી ગયા છે. વર્ણિમાં વરેલા જે બ્રાહ્મણો હતા એને વિદાય આપ્યા પછી ને દક્ષિણાઓ આપ્યા પછી એ અન્ય જપ જે કરવાનો હોય, હોમ કરવાનો હોય એ પણ થયું છે. બપોર પહેલાં બ્રાહ્મણોને મિષ્ટાનથી તૃપ્ત કર્યા. ભોજનની અંતે ભારે ભારે દક્ષિણાઓ આપી એમને પણ વિદાય કરી છે. એમાં રામ પ્રતાપભાઈ
હવે જુએ છે જે 7 દિવસની કેવું એ અંતિમ સમય હશે, ભાગવતની કથા પૂર્ણ થાય, અને કથા પૂર્ણ થાય ને એમાંય ધીમે ધીમે હવે તાવની પીડા વધવા લાગી છે. બપોર પછીનો સમય, તરત જ બાલપ્રભુ ઘનશ્યામ, રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ સમજી ગયા કે પિતા હવે આ ભૂમંડળમાંથી જવા માટે પૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યા છે. જેમ પરીક્ષિત રાજા એ તક્ષક નાગ આવીને દંશ આપીને દેહ છોડવો એમ નહીં, પણ પિતા ધર્મદેવ એ જ રીતે હવે આ પૃથ્વી ઉપરથી વિદાય થવા માટે સંપૂર્ણપણે તૈયાર થયા છે. ત્યારે અંત સમય, આમ તો આવું ભાગ્યે જ કોઈકને મળતું હશે કે જેનો અંત સમય આવ્યો હોય અને પોતે સભાન હોય અને એની અંત સમય કરવાનો જે વિધિ હોય, એમના હાથે જેમને આ દેહ છોડવાનો છે એ જ વ્યક્તિ જે છોડતી વખતે જે વિધિ કરવાનો હોય, દેહ છોડતી વખતે, અને એ વિધિ એવા પવિત્ર બ્રાહ્મણ કરાવે. બરાબર? એવો વિધિ રામ પ્રતાપભાઈ એ એવા પવિત્ર બ્રાહ્મણને લાવ્યા છે. અને પ્રથમ દેહ શુદ્ધિ એમાં 6 વર્ષના પ્રાયશ્ચિતના પ્રતિનિધિ રૂપે વિધિપૂર્વક સુવર્ણદાન ધર્મદેવના હાથે થયું છે. ત્યાર પછી શું તો કે પ્રથમ પ્રાયશ્ચિત, જીવનમાં જાણતા અજાણતા દેહકાળ દરમિયાન કે ભૂલ થઈ હોય તો પ્રાયશ્ચિતના ભાગરૂપે પ્રથમ સભાસદ બ્રાહ્મણોની અનુમતિથી ધર્મદેવ એ શિખા કક્ષ જે શાસ્ત્રોમાં વર્જિત કયા છે એને છોડી અને મુંડન કરવામાં આવ્યું છે. પછી આજ્ઞાદિ 10 પ્રકારનું સ્નાન, 10 વિધ સ્નાન કરવામાં આવ્યું છે. ધર્મદેવે 10 વિધ સ્નાન કર્યું છે. 10 વિધ સ્નાન કર્યા પછી પૂર્ણપણે હવે પવિત્ર થયા છે. ત્યારે વિપ્રોએ રૂક્ષ્મણી આદિક અષ્ટપટરાણીઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન, એ અષ્ટદલ પદ્મયંત્ર જેને કહેવાય, અને આપણે જેને મહાપૂજા કહીએ, એ 8 પાંદડીવાળું કમળ અને અષ્ટદલ પદ્મની અંદર વૈદિક મંત્રોથી વિપ્રોએ પૂજન કરાવ્યું અને પ્રાયશ્ચિતના અંગભૂત વૈષ્ણવ શ્રાદ્ધ પણ કરાવ્યું. અરે ધર્મદેવ પ્રાયશ્ચિતના ભાગરૂપે ગૌદાન કર્યું છે. ગાય, ભૂમિ, તલ, સોનું, ઘી, વસ્ત્ર, ધાન્ય, ગોળ, રૂપું, મીઠું, એ 10 પ્રકારના દાન ઉચિત બ્રાહ્મણો, સુપાત્ર બ્રાહ્મણોને દાન આપ્યા છે. ઘી અને દક્ષિણાની સાથે 1 શેર કાચું અન્ન, 1 શેર કાચું અન્ન ભરેલા હજારો પાત્રો એ ધર્મદેવ પાસે દાન એ પરિવારના સ્વજનોએ કરાવ્યું છે. એટલું જ નહીં, ભક્તો એવું કહેવાય કે અંત સમૂહ દેહને છોડવાનો સમય છે ને, ત્યારે વૈતરણી નદી પાર કરવાની હોય. અને એ કેવી રીતે પાર કરવાની તો કે ગાયનો પૂંછ પકડી અને આપણા જીવનની યાત્રા એ આપણને વૈતરણી નદી પાર કરાવીને પહેલે પાર ભગવાનના ધામ સુધી લઈ જાય. તો અહીં કને 5 ધેનુ છે. કેટલી? 5 ગાય. ઉત્ક્રાંતિ ધેનુ એટલે દેહમાંથી છોડાવે, ઉત્ક્રાંત થવાનું છે. ઉત્ક્રાંતિ ધેનુ છૂટ્યા પછી હવે આગળની યાત્રા ક્યાંથી જવાનું તો કીધું વૈતરણી ધેનુ. કઈ ધેનુ? વૈતરણી. પછી વૈતરણી ધેનુ પછી હવે આગળની યાત્રા વૈતરણી નદી પાર કર્યા પછી પણ ઋણબંધ છે. આપણે ઋણથી બંધાયેલા છીએ, કર્મના ઋણથી. તો એના માટે એ ઋણ ધેનુ, એનાથી આગળ પાપ ધેનુ અને છેલ્લે મોક્ષ ધેનુ. તો આ 5 ધેનુ એનું દાન કરાવી ધર્મદેવ પાસે દાન કરાવ્યું છે. જ્યાં આ વિધિ સંપન્ન થાય ને ત્યાં હવે ધર્મદેવ પૂર્ણપણે બધી જ વિધિ પૂર્ણ થઈ એટલી જ વારમાં ધર્મદેવ હવે એક દંડો શ્વાસ ચાલવા લાગ્યો છે. એક દંડો શ્વાસ ચાલવા લાગ્યો છે. અને પિતાનો એક દંડો શ્વાસ ચાલતો જોઈ આખો ધર્મ પરિવાર એ પિતાની આસપાસ બધા જ ભેગા થઈ ગયા છે. એ રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, નંદરામ, સુહાસિની ભાભી, એ બધાના આંખમાં આંસુ છે. અને પિતા ધર્મદેવના મુખમાં એ તીર્થજળ મૂકી તીર્થજળથી સ્નાન પણ કરાવ્યું છે. ગાયના છાણથી લીપેલી ભૂમિ એના ઉપર દર્ભની આસન કર્યું છે અને શ્વેત તલ એના ઉપર છાંટ્યા છે. અને એની ઉપર ઉત્તર દિશા તરફ મસ્તક રાખી અને પિતાને સુવડાવ્યા છે.
પિતાને જ્યાં ઉત્તર દિશા તરફ મુખ રાખી સુવડાવ્યા છે ત્યારે પૂર્ણ હજી સુધી ધર્મદેવ જવાની તૈયારી, પૂર્ણ રીતે ઉત્તર દિશા તરફ મસ્તક રાખી ધર્મદેવને શયન કરાવ્યું. ત્યાં ચરણ પાસે જ બાલપ્રભુ ઘનશ્યામ બેઠા છે અને ધર્મદેવની આંખ એ ઘનશ્યામ પ્રભુ ઉપર સ્થિર થઈ છે. તમામ દુઃખોને હરનારા એવા ઘનશ્યામ પ્રભુ પણ આજે પિતા સામે કરુણાભીની દ્રષ્ટિ કરી અને ત્યાં એ ધર્મદેવના નેત્રો મીજાઈ ગયા. પંચભૂતનું દેખાતું શરીર છૂટી ગયું અને ધર્મદેવ અખંડ ભગવાનની સેવામાં જોડાઈ ગયા. જ્યાં શરીરમાં કોઈ ચેષ્ટા જોવા ન મળી ત્યારે એ રામ પ્રતાપભાઈ આદિક સ્વજનો એ શરીરમાં નાડી જોવા લાગ્યા કે નાડી હાથ લાગી નહીં. પિતા હવે ભગવત ધામ સીધાવ્યા છે એવું જાણી અને પછીનું જે કર્મ છે એમાં પણ ભક્તો પરિવારમાંથી સ્વજન વિદાય થાય ત્યારે એવું કહેવાય કે રુદન ન કરવું. રુદન ન કરવું, રુદન કરવાનો નિષેધ છે. ધીરજ ધારણ કરી સૌથી પહેલાં મુંડન કરાવ્યું, ઠંડા જળથી સ્નાન કર્યું. રામ પ્રતાપભાઈ અને વિધિપૂર્વક પિતાના શરીરનો સંસ્કાર કર્યો છે. એમાં પણ સંસ્કારની અંદર પણ ભક્તો એક એવો ક્રમ આવે, ઉર્ધ્વચિષ્ટાદિ જે ક્રમ છે. એટલે શું? તો કે જે પિતા કે જે સ્વજન પરિવારમાંથી વિદાય થઈ ભગવત ધામ સીધાવ્યા છે એ સ્વજનના દેહકાળ દરમિયાન રહેલા દોષો હોય, સ્વભાવો હોય, ભૂલો હોય, એના નિમિત્તક એક પૂજાનો વિધિ આવે છે. પણ ધર્મદેવ એમાંથી એકે પણ દોષ, અશુદ્ધિ, સ્વભાવ એ ધર્મદેવમાં નહોતો. એટલે એ વિધિ, પ્રાયશ્ચિતનો જે વિધિ હોય છે એ વિધિ રામ પ્રતાપભાઈએ કર્યો નથી. ત્યાર પછી ઉત્તર ક્રિયામાં અધિકાર પ્રાપ્ત કરવા માટે રામ પ્રતાપભાઈએ 3 કૃચ્છ્ર ચાંદ્રાયણ વ્રત કરે ત્યારે એને ઉત્તર ક્રિયાનો અધિકાર મળે. અને આ 3 કૃચ્છ્ર ચાંદ્રાયણ જે કરવાના છે એના પ્રતિક રૂપે સુવર્ણદાન આપવામાં આવે. હવે ત્યાંને ત્યાં એના એ સમય કૃચ્છ્રવ્રત ક્યાંથી કરવા, એના માટે તો સમય લાગે. તો એ કૃચ્છ્રવ્રતના પ્રતિક રૂપ સુવર્ણદાનનો સંકલ્પ કર્યો. ત્યાર પછી સૌથી પહેલાં, કારણ કે ધર્મદેવને શુદ્ધ જળથી સ્નાન કરાવ્યા પછી જ એ ગાયના છાણથી ધરતી લીપાવેલી, એના ઉપર દર્ભ, એના ઉપર તલનો છંટકાવ કરી ઉત્તર દિશા તરફ મસ્તક મૂકી અને જ્યારે શયન કરાવ્યું હતું એટલે હવે પિતાના આખા શરીરે ઘીનું લેપન કર્યું છે, સ્નાન કરાવ્યું છે, નવીન શ્વેત વસ્ત્ર ધારણ કરાવ્યું છે. હવે પૂર્વની માફક જ ઉત્તર દિશા, કારણ કે સ્નાન કરાવવા માટે શરીરને થોડું ઉંચકવું પડે, ફરીવાર ઉત્તર દિશા તરફ જ મસ્તક રાખી શયન કરાવ્યું. બીજું એક શ્વેત વસ્ત્ર ઓઢાડ્યું છે. ત્યાર પછી ચંદનની માળા, પુષ્પની માળા, ગુલાલ આદિકથી પણ પૂજન કર્યું. શરીરના મુખ આદિક 7 છિદ્ર, 2 નાક, 2 કાન, આંખ, જીભ, મુખ, એ 7 જે છિદ્ર છે આ 7 છિદ્રોમાં સુવર્ણ મૂકવાનું હોય છે. એમાં પણ સુવર્ણના 7 ટુકડા પધરાવ્યા. પછી જે સ્થળમાં અંતિમ શ્વાસ લીધો હોય એ સ્થળ, કે જ્યાંથી એ સ્થળ છોડી અને પછી એક બીજા જ દેશમાં જ્યાં ગતિ કરવાની છે, ઉત્ક્રમણ સ્થાન કહેવાય. તો એ ઉત્ક્રમણ સ્થાનનું શ્રાદ્ધ, ઉત્ક્રમણ શ્રાદ્ધ તે કર્યું છે. ઉત્ક્રમણ શ્રાદ્ધના કર્મમાં હવે આમ તો એવું હોય કે જ્યારે એ સૂતક આદિકના કર્મમાં જ્યારે જોડાય ને ત્યારે યજ્ઞોપવિત ડાબા ખભા ઉપરથી જમણી તરફ નીચે આવતી હોય. પણ એ ઉત્ક્રમણ શ્રાદ્ધના કર્મમાં જ્યારે રામ પ્રતાપભાઈ જોડાયા એટલે જનોઈ એ જમણા ખભા ઉપરથી ડાબી બાજુ નીચેની તરફ એક દેશી એકને ઉદ્દેશીને આવતા આવી રીતે જનોઈ મૂકી છે. પછી સૌથી પહેલું પિંડદાન કરવાનું હોય, એકને ઉદ્દેશીને આપવામાં આવતું પિંડદાન, એ શબ નામથી પિંડદાન કરવામાં આવે. ત્યાર પછી હવે ઘરના દરવાજામાં એક આ આખો રસ્તો છે એટલે દ્વારમાં પાંથ નામથી પિંડદાન કર્યું. પછી પુત્રો અને સગોત્રી નજીકના સ્નેહીજનો હોય એ શ્વેત વસ્ત્ર ઢાંકેલા શરીરને
વાંસથી બનાવેલ નન્નામીમાં બાંધીને પૂર્વ દિશા તરફ મસ્તક હોય એ રીતે એ ધર્મદેવના પાર્થિવ શરીરને ઉપાડી અને એ બરહટ્ટા શાખા નગરનું એ ધર્મદેવનું ઘર એમાંથી હવે બહાર નીકળ્યા છે. એમાંય એ રામ પ્રતાપભાઈના મોટા પુત્ર નંદરામ એ નાનકડા કુંડામાં અગ્નિ લીધો છે અને એ આગળ એ નનામીની આગળ ચાલી રહ્યા છે. જ્યાં ચોક આવ્યો, જોવાટો આવ્યો, ત્યાં રામ પ્રતાપભાઈએ ખેચર જેનું નામ છે અને એનાથી પ્રેતનું જે ત્રીજું પિંડદાન કરવાનું હોય એ કર્યું છે. ત્યાંથી આગળ ચાલતા અડધે જ્યાં શમશાન હોય ત્યાંથી અડધે પહોંચીએ ત્યાં વિસામાનો ઓટલો આવે. ત્યાં વિસામાના સ્થાને ભૂત નામના ચોથા પિંડનું દાન કર્યું છે. અને ત્યાંથી હવે જે બહેનો હોય તે સમયે આગળ વૃદ્ધો ચાલતા હતા, એની પાછળ નાની વયના પુરુષો ચાલતા હતા, પણ સ્ત્રીઓ તો ચોતરા સુધી જ એ નનામીની પાછળ ચાલી અને પછી સરયુ ગંગામાં સ્નાન કરવા માટે ગઈ. અને પુરુષો જે છે એ બધા જ એ ધર્મદેવના પાર્થિવ શરીરને નનામીમાં લઈ અને શમશાન સુધી પહોંચ્યા છે. શમશાને પહોંચ્યા પછી ખભા ઉપરથી નનામીને નીચે ઉતારી મોટા પુત્ર રામ પ્રતાપભાઈ હવે પાંચમું જે પિંડદાન કરવાનું હોય એ સાધક એવું નામ છે પિંડનું દાનનું, તો એનાથી દાન કર્યું. શુદ્ધ ધરતી ઉપર તુલસી, પીપળો અને ચંદનના કાષ્ઠથી ચિત્તા ગોઠવવામાં આવી છે. અને જે ઘીથી લેપન કરાયેલું એક વસ્ત્ર પરિધાન કર્યું છે જે ધર્મદેવના શરીર ઉપર ઢાંકવામાં આવ્યું છે. અને એ જ ધર્મદેવના પાર્થિવ શરીરને એ વાંસની નનામીમાંથી લઈ ચિત્તા ઉપર મૂક્યું. અને ચિત્તા ઉપર મૂકતા સમયે માથું સેજ નમતું રાખવામાં આવ્યું છે. ક્રવ્યાદ નામનો અગ્નિ ચિત્તામાં સ્થાપન કર્યો છે. અને ચિત્તામાં અગ્નિ સ્થાપન કર્યા પછી અગ્નિદાહ આપ્યા પછી એ જ્યારે પંચભૌતિક જેવું જણાતું પિતાનું શરીર એ જ્યારે અર્ધ બળેલું હોય ત્યારે ફરીવાર તેલ સહિત ઘીની આહુતિ આપી છે. અને આવી રીતે રામ પ્રતાપભાઈ આદિક સંબંધીજનો શમશાનની અંદર હવે પિતાના ગુણોને યાદ કરી અત્યંત રુદન કર્યું છે. પંચભૂતના દેહનો અગ્નિ સંસ્કાર થયો, પંચભૂતનો દેહ પંચભૂતમાં વિલીન થયો. ત્યારે શોક કરતા રડતા ત્યાંથી પાછા વળ્યા છે. નાની ઉંમરના હોય જ્યારે પાછા વળીએ સ્વજનની યાદ આવે, પણ એવું કહેવાય કે પાછું વળીને જોવું નહીં. અને સીધા જ ધર્મદેવના ગુણોનું ચિંતન કરતા યાદ કરતાં તમામ સ્વજનો સરયુ ગંગામાં સ્નાન કર્યું છે. સરયુ ગંગામાં સવસ્ત્ર સ્નાન કરી પ્રથમ જે વસ્ત્રો હતા એ ધોયા છે. વસ્ત્રો પહેરી મસ્તક ઉપર શિખા બાંધેલી હતી અને એ બધું જ નદીમાં પ્રવેશ કર્યા. એકવાર ડૂબકી માર્યા પછી હવે સ્નાન કર્યા પછી નવી યજ્ઞોપવિત ધારણ કરવાની હોય અને નવી યજ્ઞોપવિત પુનઃ ડાબા ખભા ઉપરથી ધારણ કરી 3 વખત આચમન કરી શિખાનું બંધન કર્યું છે. અને ત્યાર પછી જે દક્ષિણ દિશા તરફ મુખ રાખી પ્રેતના ગોત્રનું નામ ઉચ્ચારણ કરતા તલ મિશ્રિત 3 જલાંજલિ પિતૃતીર્થથી અર્થાત તર્જની આંગળીના મૂળથી આગળ નમાવી અર્પણ કરી છે. ભક્તો, આ ધર્મદેવનું અંત્યેષ્ટિ વિધિ શાસ્ત્રો આ દુનિયામાંથી વિદાય થવાનો પ્રસંગ આવે ત્યારે એનો વિધિ કેવા પ્રકારનો હોય એ પણ આપણને શાસ્ત્રો શીખાડે. ધર્મદેવનો અંત્યેષ્ટિ સંસ્કાર થયો છે અને ભક્તો એમાં પણ રામ પ્રતાપાદી પુત્રોને સપિંડ એટલે કે 7 પેઢીના સંબંધીજનો અને તેથી ઉપર એટલે 7 થી માંડીને 14 પેઢી સુધીના જે હોય એ બધા જ પ્રેતને દેહાંજલિ અર્પણ કરી ફરીવાર સ્નાન કર્યું. નવા વસ્ત્રો ધારણ કરી શોકથી આકુળ વ્યાકુળ મનવાડા થઈ સરયુ ગંગાના કિનારે બેઠા રહ્યા. થોડો સમય પસાર થયો ત્યારે ત્યાં જ બેઠા છે સરયુ ગંગાના કિનારે. ત્યારે પરિવારના સ્વજનોમાં જે વડીલ છે એ રામ પ્રતાપભાઈને ધીરજ આપે, પરિવારનું છત્ર
સમાન ધર્મદેવ આ દુનિયામાંથી વિદાય થયા છે, પણ છતાંય આપણે ક્યારે એવું ન માનવું કે આપણાથી પિતા દૂર થયા છે, એ આપણી સાથે જ છે, હરમેશ સાથે જ છે, એવું ન માનતા અમને પણ યાદ કરજો, અમે પણ સમયે સમયે તમને મદદ કરશું. આવી રીતે બધા જ હૈયા ધારણા આપી અને ધર્મદેવના વિદાય પછીનો જે શોક છે એનામાં હૈયા ધારણા આપી છે. સૌ સંબંધીજનો પણ ધર્મદેવના આંગણામાં બેસી અગ્નિ અને બળદનો સ્પર્શ કરી સૌ પોતપોતાના એ ઘરે ગયા છે. ભક્તો, આમ ધર્મપુત્રો ઘરમાં જ રહ્યા છે. નજીકની સંબંધી સર્વે સ્ત્રીઓ પણ રુદન કરતી હોય, સુવાસિની ભાભીને આશ્વાસન આપતી હોય. ભક્તો, આ પરિવારની કેવી દયનીય સ્થિતિ હશે, કેવી સ્થિતિ હશે. ફક્ત 7 મહિના પહેલાં આ પરિવારમાંથી માએ વિદાય લીધી અને આજે આ પરિવારમાંથી પિતા ધર્મદેવનું છત્ર પણ આ પરિવારે ગુમાવ્યું છે. અદ્ભુત ભક્તો, આ કથાનો પ્રસંગ માનવ જીવનના દુઃખને વાચા આપે એવો પ્રસંગ, હૈયાને રડાવે એવો પ્રસંગ. આ પરિવારની અંદર 10 દિવસ સુધી રામ પ્રતાપાદિક તમામ પુત્ર અને અન્ય સ્નેહીજનો એ 10 દિવસ સુધી ક્ષાર અને લવણ એ મીઠું કોઈ જમ્યા નથી, પૃથ્વી ઉપર શયન કર્યું છે. તમામ જે ભોગ સુખ છે એનો ત્યાગ કર્યો છે. હાસ્ય વિનોદાદિકનો પણ ત્યાગ કરી પ્રતિદિન એ 10 દિવસ સુધી દરરોજ સાંજના સમયે સાયંકાળે શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ કરે. અને ભક્તો, 7 પેઢીના જે સ્વજનો છે એ 10 દિવસ સુધી સૂતકનું પાલન કરે. પછી 8 થી 14 પેઢીના જે સ્વજનો છે એ 3 દિવસનું મરણ સૂતક એનું પાલન કર્યું છે. ગોત્ર ના હોય, આગળ પાછળ ના હોય કે સંબંધ વિના ના હોય. અને એમાંય અયોધ્યાની અંદર ધર્મદેવના ઘણા શિષ્યો હતા જેને ધર્મદેવે દીક્ષા આપી હતી, કૃષ્ણનો મંત્ર આપ્યો હતો. એ તમામ શિષ્યો ગુરુ સંબંધના યોગે કરીને 1.5 દિવસનું મરણ સૂતકનું પાલન કર્યું છે. અને આવી રીતે એ રામ પ્રતાપભાઈ પણ જ્યારે સૂતક હોય તો સૂતકમાં શું કરવું, તો કે અર્ઘ્ય અર્પણ કર્યા સુધીની જે વિધિ છે તો કર્યા પછી દર્ભ કે જળથી રહિત કેવળ માનસી સંધ્યા કરી છે. સૂર્યને ગાયત્રી મંત્રના ઉચ્ચારણપૂર્વક માત્ર પ્રત્યક્ષ જળથી અર્ઘ્ય અર્પણ કરતા. અને સૂતકમાં શ્રી કૃષ્ણ ભગવાનની પણ એ બાહ્ય પૂજા ન કરી શકે પણ માનસી પૂજા પર્યંત તમામ વિધિ એ ધર્મદેવ કરી રહ્યા છે. નેત્રોથી જ એ ભગવાનની પૂજા ભાવને વ્યક્ત કરી લેતા દર્શન માત્રથી. વૈશ્વદેવનું આચરણ એ સૂતકમાં ન કરવાનું હોવાથી એ મન ભાવથી ભગવાનને વંદન કરતા. ભક્તો, રામ પ્રતાપભાઈ ધર્મદેવના તમામ અંત્યેષ્ટિ સંસ્કારમાં એ મુખ્યપણે રહી અને એ વિધિમાં જોડાયા છે. પણ ભક્તો, બાલપ્રભુ ઘનશ્યામ બ્રહ્મચારી છે અને બ્રહ્મચારી હોવાથી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એને સૂતક લાગતું નથી, એને કર્મ સંબંધ હોતો નથી. એટલા માટે વર્ણી વ્રતસ્થો નિજ નિત્ય કર્મ હરિસ્તુ સર્વમ વિધિવચ્ચકાર પાકમ સ્વહસ્તેન પૃથક વિધાય સ્વાન સ્પૃશન્વૈ બુભુજૈનું અનુશ્રમ. ભક્તો અહીં કને સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, રાજન, ભગવાન બ્રહ્મચારી હોવાથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મુખ્ય કલ્પથી પોતાનું સંધ્યા વંદનાદિ નિત્ય કર્મ કરતા હતા. કોઈનો સ્પર્શ ન કરે, સૂતક હતું ને ઘરમાં, કોઈનો સ્પર્શ ન કરે. સ્વહસ્તેન પાકમ સ્વહસ્તેન પોતાના હાથે 10 દિવસ સુધી રસોઈ કરી છે. આપણે એમ થાય કે ચલાવી લેવું પડે, પણ બાળપ્રભુ પોતાના હાથે રસોઈ કરી અને એ પ્રતિદિન ભગવાનને જમાડી અને ભોજન લેતા, કારણ કે બ્રહ્મચારીને કોઈ સૂતક હોતું નથી. ભક્તો, આવી રીતે ધર્મદેવ આ પરિવારમાંથી વિદાય થયા. એનો તમામ અંત્યેષ્ટિ સંસ્કારનો વિધિ થયો. ભક્તો, કહેવાનું મન થાય, અહીંયા સૂતકની વાત આવી. ઘણીક વખત માનવ બુદ્ધિ છે ને હજારો તર્ક કુતર્ક કરે. સૂતક મૃત્યુ પામનાર તો ચાલ્યા ગયા, હવે શેનું સૂતક હોય? સૂતકમાં સ્પર્શ ન કરવો, પૂજા ન કરવી, આ વિધિ એના જે વિધાનો છે એ સામાન્ય માણસને
એ રૂઢી લાગે, સામાન્ય માણસને અંધશ્રદ્ધા લાગે, સામાન્ય માણસને એ જૂની રીત રસમ ઉપર ભરોસો ના આવે. પણ ભક્તો, આ સૂતક એક અદ્ભુત વિજ્ઞાન છે. સૂતક એ અદ્ભુત વિજ્ઞાન છે. એ સૂતક એ અદ્ભુત વિજ્ઞાન જાજુ તો નહીં, પણ થોડું સમજીએ ને તો પણ એટલું તો ચોક્કસ છે કે આપણે કોઈ જગ્યાએ ફસાયા હોઈએ, હોય ને ત્યારે સૌથી પહેલી આશા કોની ઉપર હોય? સ્વજનો ઉપર હોય કે આ મને મદદ કરશે, આ મને મદદ કરશે. સ્વજનો ઉપર આશા હોય. અને એમાં પછી સ્વજનો, પછી એવું કોઈ મોટું નુકસાન હોય કે મોટી જગ્યાએ ફસાયા હોય તો દૂર દૂરના સ્વજનો સુધી પણ આપણને આશા હોય કે અમારા ભાઈઓ થાય, મને મદદ કરશે. ભક્તો, અંત સમો આ દેહ છોડવાનો પ્રસંગ છે, આગળની વિકટ યાત્રા છે. અને વિકટ યાત્રાના સમયે ભક્તો, ભગવાનના ભક્ત માટે તો એવું નથી હોતું, પણ છતાંય જ્યારે માનવ દેહ ધારણ કર્યો હોય ને ત્યારે નિયમો ભગવાનના ભક્ત પણ એટલા જ દ્રઢતાપૂર્વક એનું પાલન કરતા હોય છે. પણ મૃતક જે જીવાત્મા છે, જે આ પંચભૂતના દેહને છોડીને એ જ્યારે એ વિદાય થઈ ચૂક્યા છે, પણ એ 10 દિવસ સુધી જે સ્વજનો છે, 12-13 દિવસ સુધી પ્રતિદિન સ્વજનો પાસે એક અપેક્ષા સાથેની પાસે આવે છે. દેખાતું નથી આપણને. એ એના સંબંધના જે વિસ્તારમાં આવે છે એ દરેકની પાસે એ આવી અને દરેકની પાસે કંઈક યાચના કરે છે, માંગણી કરે છે કે મારા માટે કંઈક મારો રસ્તો થાય એના માટે. એટલે એ 10 દિવસ સુધી પરિવારના સ્વજનો એ જે કંઈ પણ ભગવદ આરાધના કરે છે એ તમામ આરાધનાનું જે ફળ છે એ એમને પ્રાપ્ત થાય છે. એટલે આપણે નથી દેખાતું સ્થૂળ દેહથી કે હું કેમ અપવિત્ર છું. એ સૂતકના સમયમાં એને સ્પર્શ કરવાનો નિષેધ શા માટે છે? એ ભગવાનની પૂજા કરવાનો નિષેધ શા માટે છે? પણ વાસ્તવિકતા એવી છે ભક્તો કે જે સ્વજન મૃતક સ્વજન છે એ 10 દિવસ સુધી, આમ તો 13 દિવસ સુધી એ પોતાના સ્વજનો પાસે આવે છે, જાય છે, અપેક્ષા રહે છે. અને એટલા માટે ભક્તો, આ પરિવારની અંદર પણ 10 દિવસ સુધી ધર્મદેવના સંદર્ભમાં આવી વાત ન કલ્પી શકાય, કારણ કે ધર્મદેવ તો સાક્ષાત એ ભગવાનના પિતા છે, એની ભગવાનના ચરણની જ પ્રાપ્તિ હોય. પણ આપણી શિક્ષા માટે આપણને જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી શાસ્ત્રોનું પાલન કરવું એટલું જ અનિવાર્ય છે. એટલા માટે 10 દિવસ સુધી દરરોજ પ્રતિદિન સાંજે એ ભગવદ્ ગીતાની એ કથાનું શ્રવણ, ભગવદ્ ગીતાનું શ્રવણ કરવામાં આવે. આપણા સત્સંગમાં પણ સરસ રિવાજ છે. 10 દિવસ સુધી સાંજે એ વચનામૃત કે કોઈ શાસ્ત્રોનું વાંચન કરવામાં આવે. લોકમાં પણ ગરુડ પુરાણ આદિક 1 દિવસ વાંચતા હોય, 10 દિવસ તો ઓછી જગ્યાએ વંચાતું હોય, પણ સત્સંગમાં તો એવી અનોખી રીત એ 10 દિવસ સુધી વિશેષપણે ભજન કરી અને પરિવારમાંથી વિદાય થયેલા જે સ્વજન છે એના માટે આગળની યાત્રા માટે આપણે એને મદદરૂપ થઈ શકીએ. એના માટે ભક્તો, તો સ્નેહ જે ભક્તો સંવેદનાના આધારે સૂતકની માત્રા નક્કી થાય છે. સંવેદનાના આધારે સૂતક રહ્યું છે. અને એ બહુ ગર્ભિત વિજ્ઞાન છે કે જેને મારીને તમારી સ્થૂળ આંખથી દેખી શકાતું નથી. એટલે આપણે ભરોસો આવતો નથી. પણ ભક્તો, એના હજારો પ્રસંગ છે. પણ લાખ ધન્યવાદ એ રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ કે જેને આવા ભાઈ મળ્યા. અરે ધન્યવાદ એ ધર્મદેવને આપવા ઘટે કે જેને આટલા વર્ષો સુધી કષ્ટ સહન કર્યું અને પોતે ભગવાનની આરાધના કરી, ભગવાનને ભૂમંડળ ઉપર આવવા માટે એ પોતે પાત્રની ભૂમિકા ભજવી અને આપણને ભગવાનની પ્રાપ્તિ કરાવી. એવા ધર્મદેવના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. આ જ ભાવ સાથે ધર્મદેવ ભક્તો, આપણા આંગણાની અંદર પણ ભગવાન પ્રગટ થાય એના માટે શું તો કે ધર્મદેવના જેવા ગુણોને આપણે આત્મસાત કરીશું. ત્યારે ધર્મદેવ કેવી રીતે રહેતા હતા, એનું સમગ્ર જીવન કેવું હતું, જ્યારે આપણું જીવન પણ ધર્મદેવ જેવું બને ને ત્યારે આપણા આંગણામાં પણ ભગવાનને આવવાનું મન થાય. એટલા માટે આ ધર્મ પરિવાર, હૈયામાં શોક થાય, હૈયું ભરાઈ આવે, આંખમાં આંસુ આવે, પણ આંખમાં આંસુ એ રુદન એ શોક કરતાં પણ ધર્મદેવના ગુણોને સંભાળી અને જે હૈયું ભરાઈ આવે છે ને ભક્તો,
વિદાય થયેલા સ્વજન પાછળ એ મરી ગયો, ઓયમાં હવે મારું શું થશે એમ નહીં, પણ એના ગુણોને યાદ કરીને જ્યારે આંખમાંથી આંસુ આવે છે ને, ત્યારે વિદાય થનાર સ્વજન જાણે કે આપણને એમનામાં રહેલા ગુણોની કૃપા આપણા ઉપર વર્ષાવી અને ગુણોનું દાન કરે અને આપણા ઉપર એવી અમી દ્રષ્ટિ વરસતી હોય. અને જ્યારે એ વિદાય થયેલા સ્વજનને સંભાળીને રુદન થાય, એના ગુણોને સંભાળીને, અમસ્તુ લાભ માટેનું રુદન નહીં હો, પૈસા ઓછા દઈ ગયા, અમને ફસાવી ગયા ને હવે અમારું શું થશે એવું નહીં, પણ જ્યારે ગુણો સંભાળી અને હૈયું ભરાઈ આવે ત્યારે એ વિદાય થનારા સ્વજન છે એ રાજીપો વ્યક્ત કરતા, આશીર્વાદ વર્ષાવતા થકા એ આપણા ઉપર પોતામાં જે ગુણો હતા ને એ આપણને કેળવવા માટે એક નવી કેળી બનાવી જાય અને આશીર્વાદ આપી જાય એવું બને છે. ભક્તો એના હજારો પ્રસંગો સંપ્રદાયના ઇતિહાસમાં નોંધાયેલા છે. એ જ ભાવને અહીં આત્મસાત કરી ધર્મદેવના ચરણોમાં સાષ્ટાંગ વંદન દંડવત પ્રણામ કરી ભાવથી આજના સત્રને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો, 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 નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો. સહજાનંદ સ્વામી મહારાજ